પરંપરા અને ટેકનોલોજીનો અનોખો સંગમ. સુરતના ચાણક્ય ઓટોમેશન દ્વારા વિશ્વની પ્રથમ ડિજિટલ પંચાંગ ઘડિયાળનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ ઘડિયાળમાં એવી તો શું વિશેષતા છે, આવો જાણીએ. આ એક ચાણક્ય ઓટોમેશન દ્વારા બનાવવામાં આવેલી વિશ્વની સર્વપ્રથમ ઘડિયાળ છે, જે ડિજિટલ પંચાંગને આધારિત છે. અને એમાં ઘણી બધી વિશેષતાઓ એવી છે કે જેમાં આપણે આજની તારીખની એ તો બતાવે જ છે, ઇંગ્લિશ તારીખ અને સમય તો બતાવે જ છે. સાથે સાથે તિથિ, ચોઘડિયા, વાર, સૂર્યોદય, સૂર્યાસ્ત, નવકાશી, ચોવિયાર, ચોઘડિયા અને ગુજરાતી મહિના પણ બતાવે છે. આ ઘડિયાળ એ વૈદિક કેલ્ક્યુલેશન અને અત્યાધુનિક કેલ્ક્યુલેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. એટલે સૂર્ય અને ચંદ્રની ગતિ, સૂર્ય અને ચંદ્રના પેરામીટર, એમના ડાયામીટર, એવી દરેક ઘણી બધી નાની નાની કેલ્ક્યુલેશનને ધ્યાનમાં રાખીને વર્ષોના અથાગ પ્રયાસોથી બનાવવામાં આવી છે. આમાં પાવર સપ્લાય આપવો પડે છે, કારણ કે આ ઘડિયાળને 230 વોલ્ટનો સપ્લાય આપવામાં આવે છે. સાથે એમાં એક સેલ તો હોય જ છે કે જેથી બેકગ્રાઉન્ડમાં સમય એનો કન્ટિન્યુઅસ ચાલતો રહે, લાઇટ જાય તો પણ એની બેકઅપ રહે, એ રીતની સિસ્ટમ છે. આ ઘડિયાળ એ દરેક જગ્યાએ ઘરમાં પંચાંગ તો હોય જ છે, પણ દરેક જગ્યાએ એ પંચાંગ જોવાનું, શોધવાનું એ ઘણીવાર બધા માટે અનુકૂળ નથી હોતું. જ્યારે આપણે કોઈપણ કાર્ય શરૂ કરીએ તો આપણા માટે એ શુભ શરૂઆત જાણવી જરૂરી છે કે આપણે એ સારા સમયે કરીએ. આપણે એ તિથિ જોઈએ, ચોઘડિયું જોઈએ. જો સારા ચોઘડિયામાં કોઈ પણ કામ કરીએ તો એમાં સફળતા આપણને મળે છે. તો એ આખા કન્સેપ્ટના બેઝ પર અમે આ ઘડિયાળ બનાવી છે. આ ડિજિટલ પંચાંગ ઘડિયાળ અલગ અલગ ભાષાઓમાં અવેલેબલ છે, ઉપલબ્ધ છે. હિન્દુ માટે પણ છે, જૈન માટે પણ છે. અલગ અલગ કમ્યુનિટી માટે અલગ અલગ સેટિંગ્સ આપવામાં આવ્યા છે, જેથી એમના પ્રમાણે પોતાનો પંચાંગ સમય અને એ બતાવવામાં આવે છે. જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્ર પ્રમાણે એ સૂર્યોદય, સૂર્યાસ્ત, ચોઘડિયા, નવકાશી બધું એ ક્ષેત્ર પ્રમાણે જ બતાવશે. ભારતની પ્રાચીન પંચાંગ પરંપરા અને વિશ્વનું આધુનિક ડિજિટલ ઘડિયાળ બેનું મિશ્ર એટલે વિશ્વની સર્વપ્રથમ ઘડિયાળ એવું ચાણક્ય ઓટોમેશન દ્વારા બનાવવામાં આવેલું ચાણક્ય ડિજિટલ પંચાંગ ક્લોક.